रन रंग धीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजुवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण भगवान की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम।
राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 जय राम राजीव नयन धरे धनुषायक भगत विपति भंजन सुखदायक मंगल भवन अमंगल हारी द्रवौ सो दशरथ आजिर बिहारी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निदान की ताके जुगपद कमल मनाव जासु कृपा निर्मल मति पावं महावीर वीनवं हनुमान राम जासु जस आप बखाना प्रणवा पवन कुमार खलबन पावक ज्ञान घन जासु हृदय आगार बसहि राम सरचाप धर कुंद इंदु समदेह उमा रमण
मर्दन करुणा अयन जाहि दीन परले करऊ कृपा मर्दन मयन सिय राम मैं सब जग जानी सिय राम मैं सब जग जानी करहूँ प्रणाम जोरी जुग पानी श्री रामचंद्र कृपालु भजमन नवकंज लोचन कंदर्प अगणित अमित छवि पट पीत मानव तड़ित रुचि सुचि श्री रामचंद्र कृपालु शिर मुकुट कुंडल तिलक चारु उड़ान अंग विभूषण आजानु भुज सरचाप धर संग्राम श्री रामचंद्र कृपालु भज दीन बंधु दिनेश दानव दैत्य वंश रघुनंदन कंद कौशल
चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनउँ रघुवर विमल जस जोदायक फल चारि मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल द्रवहो सुदशरथ अजीर बिहारी द्रवहो द्रवहो सुदशरथ अजीर बिहारी मंगल भवन अमंगल हारी मंगल जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई जय 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 कृपा करो गुरु देव की नाई
છેલ્લા અને 9મા દિવસે આપ સૌ શ્રોતાઓને વ્યાસપીઠથી મારા જય સિયારામ. કાલે આપણે કથામાં મહારાજ અવધેશ નું અવસાન થઈ ગયું છે. ભરતજીએ બહુ વેદોક્ત વિધિથી જેમ જેમ ગુરુદેવની આજ્ઞા થઈ છે એ રીતે પોતાના પિતાના માટે બધી અંત્યેષ્ટિ ક્રિયાઓ જે હતી બધી કરી છે. છેલ્લે સભા બેઠી છે. સભાની અંદર ભરતજીએ પોતાના વિચાર બધાની સમક્ષ મૂક્યા છે કે મારું હિત પરમાત્માના ચરણોમાં જવામાં જ છે. અને ભરતજીએ ચિત્રકૂટ જવાનો નિર્ણય કર્યો છે. આખા સમાજની સાથે ભરતજી ચિત્રકૂટ જવાની તૈયારી કરે છે. કાલે આપણે સંક્ષેપમાં ચર્ચા કરી અને હવે ભરતજીની ચિત્રકૂટ યાત્રા આરંભ થાય છે. મારા ભાઈ બહેન, ભરતજીની ચિત્રકૂટ યાત્રા એક સાધકની પરમાત્માની સાથે મિલનની યાત્રા છે. કોઈ પણ સાધકને પરમાત્માના ચરણોમાં પહોંચવું હોય તો એના માર્ગમાં ઘણી વખત અનેક વિઘ્નો પણ આવે છે. પણ જો સાધકની શરણાગતિ દૃઢ હોય, શરણાગતિ પરિપક્વ હોય તો બધા વિઘ્નોમાંથી નીકળીને સાધક પ્રભુના ચરણોમાં પહોંચી જાય છે. ભરતજીની યાત્રામાં 4 પ્રકારની યાત્રા છે. અમુક લોકોના માટે રથ તૈયાર કર્યા છે. અમુક લોકો અશ્વો પર, ઘોડાઓ પર સવારી કરીને નીકળે છે. માતાઓના માટે પાલખી તૈયાર કરી છે, એ પાલખીમાં છે. પણ ભરતજીનો નિર્ણય છે, ભરતજીએ મનમાં વિચાર કર્યો કે જો અમારા પરમાત્મા ઉભાના પગે વનમાં ગમન કરતા હોય અને હું વાહનનો સ્વીકાર કરું તો મારો સેવક ધર્મ મટી જશે. એટલે ભરતજીએ નિર્ણય કર્યો કે બધા લોકો વાહનોમાં બેસશે પણ હું પગે ચાલતો પરમાત્માના દર્શન માટે જઈશ. આનો અર્થ આ છે કે જે રથની સવારી છે એ કર્મ માર્ગીઓની સવારી છે. અશ્વની, ઘોડાઓની જે સવારી છે એ જ્ઞાન માર્ગની સવારી છે. પાલખીની જે સવારી છે એ ભક્તિ માર્ગની સવારી છે. અશ્વ પર, ઘોડા પર એ જ સવારી કરી શકે જેને અશ્વને સારી રીતે ચલાવવાનો અનુભવ હોય, થોડુંક જ્ઞાન હોય સારી રીતે કે ઘોડાને કેવી રીતે કાબુમાં રાખવું, તો જ ઘોડાની સવારી કરી શકાય. તો અશ્વની સવારી આ જ્ઞાન માર્ગની માનવ સવારી છે, સાધકની. રથની અંદર અનેક આયોજન હોય છે. ઘોડાઓ હોય છે, રથના ચક્ર હોય, હાથમાં લગામ રાખવાની હોય એટલે ઘોડાઓના દોરડા હાથમાં કાબુમાં હોય. તો એ કર્મ માર્ગની સવારી છે. કર્મ માર્ગમાં કર્તવ્ય ધર્મનું કેવી રીતે પાલન કરવું એનો બહુ મહત્વ છે. પણ ભરતજીએ એક ચોથો નિર્ણય કર્યો છે કે હું તો ચાલતો જ જઈશ, હું રથને સ્વીકાર ના કરીશ, હું અશ્વને સ્વીકાર ના કરીશ,
હું પાલખીને સ્વીકાર ના કરીશ, હું ચાલીને જ પ્રભુના દર્શન માટે જઈશ, તો ભરતની જે ચોથા પ્રકારની આ યાત્રા છે, પગે ચાલીને જવાની, આ શરણાગતિની સવારી છે. આ શરણાગતિની પ્રતીક છે. અને શરણાગત પથ જે છે એ સૌથી શ્રેષ્ઠ છે, કેમ કે શરણાગત સાધકને, શરણાગત ભક્તને પરમાત્માનું જ બળ હોય છે. આપણી શરણાગતિ પરમાત્માના ચરણોમાં દૃઢ હોય તો પરમાત્મા સહેજ સાધક પર વિશેષ કૃપા કરે છે. તો 4 પ્રકારની સવારી છે, છતાં પણ જ્ઞાન માર્ગમાં પણ સાધકની કસોટી થાય છે, ભક્તિ માર્ગમાં પણ પરીક્ષાઓ થાય જ છે, કર્મ માર્ગમાં પણ વ્યવહારિક દ્રષ્ટિએ બહુ કસોટી સાધકની છે. પણ જે સાધક બધી વસ્તુઓનો નિર્વાહ કરતો, બધા પ્રકારની ક્રિયાઓને કરતો અને છેલ્લે પરમાત્માને જ શરણાગત થઈ જાય છે, એવા સાધકને પછી પરમાત્મા સહેજ સ્વીકારી લે છે. પછી પરમાત્માની જવાબદારી બને છે, પરમાત્મા એવા સાધકને ધન્ય બનાવી દે છે. તો ભરતજીની 4 પ્રકારની યાત્રા આરંભ થઈ. ગુરુદેવ વશિષ્ઠ આદિ, ગુરુપત્ની માં અરુંધતી આદિ બધા રથમાં છે. યુવાન લોકો અશ્વો પર આરૂઢ છે, માતાઓ પાલકીમાં છે. અને જ્યારે આખું સમાજ નીકળે છે, ભરત અને શત્રુઘ્ન બંને પાછળ પાછળ ઉભાના પગે ચાલીને જાય છે. થોડીક દૂર નીકળ્યા, કોઈને ખબર ન પડી કે ભરતજી પેદલ ચાલે છે, ઉભાના પગે ચાલે છે. કોઈએ માં કૌશલ્યાને કીધું કે માં, ભરતજી પગે ચાલતા આવ્યા છે પાછળ પાછળ. માં કૌશલ્યાને એમ થયું કે જો ભરત હઠ કરશે તો કંઈક માર્ગમાં જો તબિયત બગડે, કંઈક થાય તો આપણી જવાબદારી છે, આખું સમાજ સાથે છે, એટલે આપણી તો વિશેષ જવાબદારી છે. એટલે ભરતને વાહનનો સ્વીકાર કરવો જોઈએ. માં કૌશલ્યા પોતાની પાલખીને નીચે રાખવા માટે કહે છે અને માં કૌશલ્યા ભરતજીને સમજાવે છે, બેટા અમે રાજકુટુંબ છીએ, અમારી જવાબદારી છે, આખું સમાજ જાય છે, એમાં ઘણા વૃદ્ધ લોકો પણ છે, અને જો કદાચ તમારી તબિયત બગડે તો બીજા સમાજનું ની દેખરેખ કોણ કરે? એટલે બેટા મારું માન, તું વાહનનો સ્વીકાર કર. માં કૌશલ્યાએ બલાત સમજાવીને ભરતજીને રથ પર બેસાડ્યા છે. આનો અર્થ આ છે કે ભક્તિ માર્ગમાં, સાધના માર્ગમાં પ્રથમ વિઘ્ન શું આવે છે? ભરતજીએ નિર્ણય કર્યો હતો કે હું પગે ચાલતો જ જઈશ, પણ આ પણ એક માનવ વિઘ્ન આવ્યું કે ભરતજીનો નિયમ ભંગ થઈ ગયો. માં કૌશલ્યાએ બલાત ભરતજીને રથ પર બેસાડી દીધા. તો સર્વપ્રથમ સાધકની સાધનામાં જો સાવચેત સાધક ના હોય તો ઘણી વખત એના નિયમો તૂટે છે. આજે ભરતજીએ નિર્ણય તો કર્યો હતો કે મારે ચાલતા જ જવું છે, પણ માં કૌશલ્યાએ ભરતજીને સમજાવી વાહનમાં બેસાડ્યા છે, રથમાં બેસાડ્યા છે. તો પ્રથમ વિઘ્ન નિયમ ભંગનું આવે છે. ઘણી વખત અમે કોઈ નિયમ લઈએ પણ સામાજિક એવી વ્યાધિઓ, સામાજિક એવા કારણો બની જાય ઘણી વખત કે આપણા નિયમો ચાલે નહીં. સમાજના લોકો ઘણી વખત કહે કે ભક્તિ તો મનમાં થાય, એમ થાય, એમ થાય. ઘણી વખત આપણા નિયમો ભાંગી જ જાય છે. તો સાધનામાં બહુ સાવચેત રહેવાની જરૂર હોય છે. હવે ભરતજી રથમાં બેઠા છે. ધીમે ધીમે યાત્રા આગળ વધી છે. લોકો ગંગાના તટના નિકટ ગંગા કિનારે હવે આવી પહોંચ્યા છે.
અને જ્યારે ભરતજીનું સમાજ આખું લશ્કર સાથે છે, પૂરી સેના પણ સાથે હતી, આખું સમાજ હતું, તો શૃંગવેરપુરના જે ગુરાજ હતા, રામના પ્રિય સખા, એને કોઈએ સમાચાર કર્યા કે ભરતજી આવે છે. પણ ભરતજી એકલા નથી, ભરતની સાથે આખું સમાજ છે અને આખું લશ્કર પણ છે, સેના પણ સાથમાં છે. અને જ્યારે આ સમાચાર ગુરાજને મળ્યા, ગુરાજે ભરતજીના પ્રતિ ગેર અર્થ કર્યો. ગુરાજને એમ થયું કે ભરતજી જો સેના લઈને આવ્યા છે, લશ્કરને લઈને આવ્યા છે, તો કદાચ રામજીની સાથે સંઘર્ષ કરવા આવ્યા હોય. કદાચ ભરતને એમ થયું હોય કે હવે રાજગાદી મને પિતાએ સોંપી છે, એટલે વનમાં જઈને હું સંઘર્ષ કરું, જેથી રામ પાછા વળી ના આવે અને મારા રાજ્યમાં કંઈક પછી વિઘ્ન ના થાય, બાધા ના પડે, એટલે કદાચ ઈ લશ્કરને લઈને આવ્યા છે. ગુરાજે ગેર અર્થ કર્યો છે. જો કે ભરત તો શરણાગતિ માટે જઈ રહ્યા છે, બધું પરમાત્માને સોંપવા માટે જઈ રહ્યા છે. પણ ઘણી વખત આવું સમાજમાં બને જ છે કે સાધકની થોડીક સાધના જ્યારે વધે ત્યારે ઘણી વખત સમાજના લોકો એની સાધનાના ગેર અર્થ કરે છે. તો આ પણ એક વિઘન છે કે આજે ભરતના પ્રતિ ગુરાજે ગેર અર્થ કર્યો. ગુરાજને એમ થયું કે જો ભરત સેના લશ્કર લઈને આવ્યા છે અને સેનાને લઈ, સમાજને લઈ ભરત જો ગંગા પાર કરશે અને કદાચ અમારા સ્વામી પરમાત્મા રામની સાથે કોઈ સંઘર્ષ કરે, તો અમે સેવક છીએ, અમારો ધર્મ છે, કર્તવ્ય છે કે અવધના વાસી જ્યાં સુધી અમે જીવતા છીએ કોઈ ગંગા પાર ના કરવા દઈએ. એવો ગેર અર્થ કર્યો. ગુરાજને એમ થયું કે આ શરીર તો ક્ષણભંગુર છે, ભલે ને ભરતના હાથે મને બાણ લાગે, ગમે તે હોય, પણ અવધના સમાજને ગંગા પાર નથી કરવા દેવું.